હાલો મિત્રો, અમને કેમ છો? મજામાં? મહાદેવાર મિત્રો, હું છું ગોસ્ત અને અત્યારે આપણે મોટા આસોટા ગામ જે ખંભાળિયાથી 30-35 કિલોમીટર થાય છે ત્યાં દરિયાની અંદર જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો મિત્રો, આપણે આપણી જર્ની કરી છે અને જો કોઈ જોયું હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, આપણે ખંભાળિયાથી બહાર નીકળ્યા છીએ અને આ ઉપરનો જે બ્રિજ દેખાય એ જામનગર દ્વારકાવાળો બ્રિજ છે. બાજુમાં સરકારી હોસ્પિટલ. હવે આપણે ડાબી સાઈડ રોડ ચડ્યા છીએ મિત્રો. તો અહીંથી ખંભાળિયાથી કરી અને મંદિર સુધીના આખો રસ્તો આપને અને જે સ્થળ વચ્ચે આવશે ક્યાંથી આપણે વરવાનું છે એ બધું જણાવીશ મિત્રો. તો જેમ બને એમ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને મિત્રો, આ જ વિડીયો મારી યુટ્યુબ ચેનલ વિમલ ભારતી બ્લોગર એમાં મૂકીશું. તો એની મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને મારી સાથે અટાણે જર્નીમાં છે ટપુ કેમ છે? અને મમ્મી વાંહે બેઠા છે. તો મિત્રો, હવે આપણે અટાણે દ્વારકાવાળો રસ્તો ચાલુ કરી દીધો છે. હું આપને સરસ દર્શન થાય એવી કોશિશ કરીશ. ટપુ અત્યારે જોવે છે ભોળા દાદા. આપણી ગાડી છે મિત્રો અને આપણે અટાણે રવાના થઈ ગયા છીએ. મિત્રો, એકદમ સરસ મંદિર છે. જો કોઈ જોયું હોય તો મને કોમેન્ટમાં જણાવજો, કોઈ મુલાકાત લીધી હોય તો. અને જેને ન જોયું હોય એના માટેનો બેસ્ટ સરસ વિડીયો છે. મિત્રો, અટાણે આપણે પાયલ ચોકડી પાસે પહોંચી ગયા છીએ. મિત્રો, અત્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ અને આ છે ખોડિયાર ફૂડ ઝોન. આ જ રસ્તો આપણે મિત્રો લેવાનો છે. ખોડિયાર માતાજીનું મંદિર છે. મિત્રો, હું તમને સ્થળ કહેતો જઈશ જેથી કરીને આપને મંદિરે જવું હોય તો સરળતા રહે. એકદમ મિત્રો મુલાકાત લેજો. એકદમ સરસ મંદિર છે મહાદેવનું. આપને બહુ જ મજા આવશે. મિત્રો, આપણે કુવાડિયાનું પાટિયું વટી ગયા છીએ અને આપણે સીધું જ જવાનું છે. આપણે વડોદરા સુધી તો સીધું જ જવાનું છે. પછી ત્યાંથી જમણી સાઈડ વળશું આપણે મિત્રો. હવે આપણે લિયો હોટલે પહોંચી ગયા છીએ. આ લિયો હોટલ છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ત્યાં આપણે સીધું જ જવાનું છે. મિત્રો, આપણે ઢીંગેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ વડોદરા. તમે જોઈ શકો છો આ ઢીંગેશ્વર મહાદેવના મંદિર તરફ જવાનો બોર્ડ છે. આ ગેટ છે. મિત્રો, હવે આપણે ભાઈના પાટીએ પહોંચી ગયા છીએ અને આપણે ત્યાંથી જમણી સાઈડ અંદર જવાનું છે. આ સામે રહ્યું ભાઈનું પાટિયું છે. આપણે ત્યાંથી જવાનું છે અંદર. તો મિત્રો, આપણે અહીંથી સીધું જવાનું છે. હવે આપણે ડાબી સાઈડ રસ્તો છે એ લેવાનો છે. બાકી જમણી સાઈડ તો જુંગીવાળા દાદાના મંદિરે જાહે રસ્તો. આપણે ડાબી સાઈડ વાળો રસ્તો લેવાનો છે. આમ આલબાઈ માનું મંદિર આવશે અને ત્યાં જ આપણે જડેશ્વર જવા માટેનો રસ્તો આવશે. ઝાકસિયા અને ઝાકસિયા પછી આસોટા ગામ. તો મિત્રો, આપણે અટાણે ઝાકસિયા ગામે પહોંચી ગયા છીએ પણ આપણે સીધું જ જવાનું છે. મિત્રો, આ દેખાય આપણને ઝાકસિયા ગામ છે. આપણે સીધું જવાનું છે ત્યાંથી. તો આ રીતનો રસ્તો આવશે, તમે જોઈ લેજો.
મિત્રો આ છે જાકસિયા ગામ છે. આવડમાનું મંદિર આવેલું છે અહીંયા રોડ ઉપર જ. અને અહીંયા એક પાણીનું કંઈક સબમર્સિબલ જેવું બનાવેલું છે. આપણે આ જ રસ્તે સીધું આગળ જવાનું છે. એટલે મિત્રો હવે નાના આસોટા અને મોટા આસોટા એવી રીતે આવશે. તો આપણે ચાલુ રાખીએ વિડીયો. તો મિત્રો એટલું સરસ વાતાવરણ છે અત્યારે. દૂર દૂર સુધી પવનચક્કીનો નજારો એકદમ સરસ, સૂર્ય ભગવાન. અને આપણે જાકસિયાથી નીકળી ગયા એટલે હવે આપણે સામે પેટ્રોલ પંપ દેખાય છે ત્યાંથી જમણી સાઈડ લેવાનું છે. એટલે આસોટાનો સીધો રસ્તો આવી જશે આસોટા ગામ તરફ જવા માટે. મિત્રો આ સીધું જ હવે આપણે અહીંથી જમણી સાઈડ વળવાનું છે. એટલે તમે જેવા વળશો કે તરત પેટ્રોલ પંપ આવી જશે. આપણે આ રસ્તો લેવાનો છે એટલે સામે આપણે પેટ્રોલ પંપ બતાશે. ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. એ રસ્તો તમે લેજો. એટલે અહીંથી 2-3 કિલોમીટર જેટલું છે આસોટા ગામમાં. ત્યાંથી આપણે અંદર મંદિરે જવાનું છે. આ પેટ્રોલ પંપ છે, આપણે સીધું જવાનું છે. તો મિત્રો અત્યારે આપણે નાના આસોટા ગામમાં છીએ, જે હું તમને બતાવું. પણ આપણે હજી આગળ જવાનું છે મોટા આસોટા. મિત્રો આ છે એ નાના આસોટા ગામ છે. આપણે ક્યાંય જાકસિયાથી સીધા જાય પછી ક્યાંય વહેરા નથી, સીધું જ જવાનું છે, કંઈ વરવાનું નથી. સિમેન્ટ રોડ જ છે, ગામની અંદરથી થઈને જાય છે. તો આપણે સીધું જવાનું છે. અને હવે આવશે ગામ પછીનો એ મોટા આસોટા છે, ત્યાં આપણે મિત્રો જવાનું છે. તો મિત્રો આપણે નાના આસોટાથી સીધા જ રસ્તે જવાનું હતું, ક્યાંય સિમેન્ટ રોડ મૂકવાનો નથી. થોડોક રસ્તો ખરાબ છે પણ કાંઈ વાંધો નહીં. આપણે પહોંચી ગયા છીએ ત્યાં મોટા આસોટા ગામમાં. તો મિત્રો આપણે બતાવું, ચાલો. અત્યારે મિત્રો આપણે મોટા આસોટા ગામની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ને ડાબા હાથ ઉપર જ એક સરસ પેટ્રોલ પંપ છે. અને ઘણી બધી હોટલ આવશે, ચોરો આવશે. એટલે હવેથી ખાસ મિત્રો જોજો કે આપણે કઈ સાઈડ જવાનું છે. હું આપણે વિડીયો ચાલુ જ રાખીશ. 8 મિનિટનો વિડીયો બન્યો છે કટિંગ કરતા. આ મિત્રો સામે દેખાય આપણે જમણા હાથ ઉપર એ પેટ્રોલ પંપ છે. અને આ ગેટ, મોટા આસોટા ગેટ, આપણે એની અંદર જવાનું છે. તો મિત્રો અટાણે આપણે આસોટા ગામની અંદર જ એન્ટર થઈ ગયા છે. સીધું જવાનું છે. ટાઈમ થયો છે 6:30 થવા આવ્યા છે. એટલે આપણે વહેલા દર્શન કરાવવા જોશે મારે તમને, નહીં તો પછી લેટ થઈ જશે. તો મિત્રો અટાણે આપણે મોટા આસોટા ગામમાં છીએ. એન્ટર થતાની સાથે જ જમણી સાઈડની ગોલાઈ, એ ગોલાઈને લઈને આપણે સીધો ટાવર છે ત્યાં જવાનું છે. ટાવરવાળા રસ્તે જવાનું છે મિત્રો. અને સામે જાતાની સાથે તમે આ જોઈ લો, સાઈડમાં બધી દુકાનો છે. આપણે સામે જવાનું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ રસ્તે નથી જવાનું. આપણે આ રીતના જવાનું છે સીધું. જે સામે ડેલો આવે એ રસ્તે જવાનું છે. આ કોઈક સ્કૂલ છે. આ રસ્તો આપણે સીધો લેવાનો છે. અને ત્યાંથી મિત્રો આપણે ડાબી સાઈડ જવાનું છે. જમણી સાઈડ નહીં, ડાબી સાઈડનો રસ્તો લેવાનો છે. તો મિત્રો આ રસ્તો તમે જોઈ શકો છો. હવે આપણે જ્યાં મંદિરે જવાનું છે મહાદેવનું, એ રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે.
હવે જ મિત્રો 2-2.5 કિલોમીટર રસ્તો છે એટલે ખાસ જોતા રહેજો. ડબ્બો તો શું ખાસ? કુરકુરિયા ખાસ? લાવ એકાદ મને એકાદું લાવ. હા મમરા તમે ખવાય. મિત્રો સીધો જ રસ્તો લેવાનો છે ખાસ. અને હવેનો નજારો પણ એકદમ જોવાલાયક છે. મિત્રો જ્યારે પણ વરસાદ આવે ને ચોમાસામાં ત્યારે અહીંયા બધે પાણી હોય છે. આખો નદી વિસ્તાર જ છે અને એમાં રસ્તા બનાવેલો છે સાઈડમાં. આ બધું પાણીની અંદર હોય. તો જોઈ શકો છો મિત્રો, આપણે સીધું જ જવાનું છે જી. અહીંયા જો હજી પાણીના ખાબોચિયા ભરેલા હશે અને હજી બધું ભીનું છે. એ ચોમાસાનું જ છે બધું. પાણી ભરેલા છે. સાંકડો રસ્તો થતો જશે હજી. બહુ જ સરસ જગ્યા છે મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લેજો મહાદેવના સાનિધ્યમાં. હવે મિત્રો આ બે રસ્તા અહીંથી જાય છે. એક આ નવો પુલ બન્યો છે, આપણે એમની કોર નથી જવાનું, આપણે આમ સીધું જવાનું છે અને આગળથી જમણી સાઈડ વળી જવાનું છે મિત્રો. આ જે પેલી ગોલાઈ આવે ને ત્યાંથી જ વરવાનું છે. આ પથ્થરની દિવાલનું ચણતર છે, જોઈ લ્યો, પથરા ગોઠવેલા છે, આમની કોર પણ છે. ખાસ આ પેલી ગોલાઈથી જ વળજો મિત્રો. આપણે અહીંથી આપણે જમણી સાઈડ વળી જવાનું છે. આમાં એવું છે કે રસ્તો સાવ સાંકડો છે, સામેથી ટ્રેક્ટર કે કાર આવે તો નીકળી ન શકે. ચાલો મિત્રો સીધું જ જવાનું છે. તો જોઈ લ્યો મિત્રો, આ કેટલો સાંકડો રસ્તો છે. માંડ મારી ગાડી એક સમાય એટલી જ જગ્યા છે. બાઇકમાં આવો તો વધારે સારું, પણ કાર હોય તો કોઈ વાંધો નથી. સીધું જ જવાનું છે મિત્રો આપણે આરામથી. તો મિત્રો જોઈ લ્યો, કુંજળીઓની લાઈન છે. અટાણે સરસ કુંજળીઓ અહીંયા ખેતરોમાં બેઠી હોય છે. જોઈ લ્યો મિત્રો, સામેથી ભાઈ આવે છે. આટલો સાંકડો રસ્તો છે કે સાઈડમાં ઊભું જવું પડે છે એના માટે. ઓલું જડેશ્વર મહાદેવ સીધું જ ને? તો મિત્રો એટલો સાંકડો રસ્તો છે કે સામેથી ગાડી આવે તો આપણી ગાડી નીકળી શકે નહીં. આપણે ઘાએ ઘા વહેલા પહોંચવાની ટ્રાય કરીએ મંદિરે. સીધો જ રસ્તો છે, પછી આપણે જમણી સાઈડ વળવાનું છે. જે ટ્રેક્ટર આવે છે એક કોરા. તો મિત્રો આપણે જમણી સાઈડ વહી રહ્યા છીએ. પેલી જ ગોલાઈ એવી જમણી સાઈડ વાળી અને સીધું છે, પછી એક ડાબી ગોલાઈ છે. અને સામે મિત્રો તમે જોઈ શકો પાણી દરિયો દેખાવાનું ચાલુ થઈ ગયું છે. આપણે સીધું જ જવાનું છે. ટપુભાઈ સરસ ખાય છે ચટાકા બટાકા, અને હું પણ ખાઈશ. આપણે સીધું જ જવાનું મિત્રો. આમ જોવા જાય ને મિત્રો તો આપણે આરામથી અડધી પોણી કલાકમાં આરામથી પહોંચી જાય અને એકદમ સરસ જોવાલાયક જગ્યા છે. ફેમિલી સાથે આવો તો વાંધો નથી મિત્રો. અમે અટાણે ટપુ, હું, મમ્મી થમ્સઅપ લઈ કુરકુરે નાસ્તો કરતાં જઈએ છીએ. તો ચાલો મિત્રો, આપણે હવે રસ્તો બતાવું.
આમ સીધું જ જવાનું છે આપણે. રસ્તો થોડો ખરાબ છે પણ ચાલશે. હા, બાકી ચોમાસામાં તો અહીંયા આવી જ ન શકાય મને એવું લાગે છે, કારણ કે અહીંયા બધો કાચો રસ્તો છે એટલે વરસાદના હિસાબે આમ કાદા જેવું થઈ જતું હશે, ગારો બહુ થઈ જતો હશે એવું અટાણે આમ જોઈ શકાય આપણે. સામે જો મિત્રો તમે જોઈ શકો પાણી દેખાય છે, દરિયાનું પાણી છે એક આમ ખેતરો મૂકીને. અને બાકી એકદમ સરસ નજારો છે, રસ્તો પણ સારો છે, પહાડી વિસ્તાર છે. મિત્રો આમ બે રસ્તા છે પણ આપણે આ જ રસ્તે આગળ જવાનું છે. આમ તો કોકની વાડી તરફ જાય છે રસ્તો, એટલે આપણે આ રસ્તો જ્યાં જ્યાં ગોલાઈ આવશે હું આપણે જણાવતો રહીશ. બાકી આપણે સીધું જ જવાનું છે, જેથી કરીને આપણે કોઈ જાતની તકલીફ ન પડે આ વિડીયો જોઈને આવો તો. અલૌકિક મહાદેવના દર્શન, દરિયા પાછળ એકદમ સરસ દરિયો આવી જાય છે. થોડોક સ્પીડ રાખો એટલે કરીને આપણે વહેલા પહોંચી જાય. દેખાય ને દરિયો? આ રસ્તા માંડ આપણી ગાડી જાય છે. આપણે આ ભાઈને પૂછીએ કે મહાદેવના મંદિરે જવું હોય તો કયો જેમ જવાનું પૂછી લઈ. આપણે ઓલા મહાદેવના મંદિરે જવું હોય તો મહાદેવના મંદિરે આમથી આમ જાવે ને. તો મિત્રો હવે આપણે અહીંથી ડાબી સાઈડ લેવાની છે. એક આમ બસ પડી છે ખાસ, તો હું બહુ વહેલા આવ્યો હતો મને આ રસ્તો મને ભૂલાઈ જાય છે. તમે ના ભૂલો એટલા માટે થઈને જ વિડીયો બનાવીએ છીએ. મિત્રો અહીંથી બે રસ્તા છે, આ રસ્તે આપણે નથી જવાનું, આપણે ડાબી સાઈડ લેવાનું કીધું ભાઈએ, તો આપણે ડાબી સાઈડ લઈ લઈશું. ત્યાં ટેકરા ઉપર છે પણ કાંઈ વાંધો નહીં, તમે જોઈ શકો છો મિત્રો આ રસ્તો છે. અને અહીંયા બધા સિંગલ પટ્ટી જ કહે ને કે ગાડા રસ્તા જ છે, પણ કોઈ વાંધો નહીં, સરસ છે આમ જોવા જઈએ તો. ચાલો હવે આપણે સીધું મિત્રો ફોર વ્હીલ લઈને આવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે માંડ બે કોરા આ ઝાડના ઠુંડાથી તો અડતા જ જાય છે મારી ગાડીને. સાવધાનીથી હલાવજો, નાના મોટા સ્ક્રેચીસ તો થાય. આપણે સીધું જ જવાનું છે. જોઈ લો મિત્રો, આ બાજુમાં મારી હારવાર ખેતરનું આટલી ઊંચાઈ છે, આટલો આ નીચો રસ્તો છે. અને ગાડીનું બોનેટ તમે જોઈ શકો છો, આટલું જ ભરોભર હાલે છે મિત્રો. મિત્રો આનો પૂરો વિડીયો સ્કીપ નથી કરતો એનું કારણ છે વચ્ચે વચ્ચે, કારણ કે આ રસ્તો જ મેઇન છે. આ સોટા ગામ સુધી તો આપણે મેપમાં આવી જાય, પણ આ પછી અહીંથી નાખવું ને એ થોડુંક અઘરું છે, એટલા માટે થઈને કન્ટિન્યુ મેં ચાલુ રાખ્યો છે વિડીયો, અને આપણે કહેતો પણ જાઉં છું. જોઈ લ્યો એકદમ સરસ સાંકડો છે. હવે આ ઝાડવા અડતા જાય છે ગાડીને. ઓને વગાડતા રહે જેથી કરીને કોઈ સામે આવતો હોય વાહન તો એને ખ્યાલ આવે. ભાઈ મોટો અંદર રાખજો, ગાડવું આવે એને બધી. જોયું ને મિત્રો કેટલી સરસ જગ્યા છે, કેવો સરસ છે. હવે આવી કઠણાઈ, આવી બધી પરીક્ષા દઈને આગળ મહાદેવના દર્શન કરવાના થાય તો એકદમ જ મજા આવી જાય. આપણે હજી મિત્રો સીધું જ જવાનું છે. હવે છે ને, હવે અહીંયા લગીનો સાંકડો રસ્તો હતો, હવે દરિયાનો ભાગ ચાલુ થઈ જશે. હવે અહીંયા લગી વાડી વિસ્તાર હતા એ પૂરા થાય છે મિત્રો. બસ હવે મારા ખ્યાલથી 10 મીટરથી 20 મીટર.
એવા ઝાડવા ઘસાતા ઘસાતા જાય છે ગાડીમાં બે કોરા, પણ કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો હવે આપણો કહે ને કે મહાદેવ નજીક પહોંચવાનો સમય આવી ગયો છે. આ એક કંઈક નદી જેવું છે અહીંયા, અને હવેથી પોળો રસ્તો આવી જશે. અહીંયા પાણી ભરેલા છે ને અહીંયા ધીરે ધીરે જ ગાડી ચલાવવી પડશે. જોઈ લ્યો કેવું સરસ વાતાવરણ છે મિત્રો, કોઈ નહીં, સાવ શાંતિ. સુરત દાદા હવે હાથમી રહ્યા છે, એક નજારો એનો પણ આપણે લઈ લઈ. સરસ. હવે સાંકડો રસ્તો પૂરો થઈ ગયો મિત્રો, અને હવે આપણે જે ઓલું કહે ને કે દરિયાનું પાણી આવતું હોય એ રસ્તો ચાલુ થાય છે. હવે એ મારા ખ્યાલથી 3-4 કિલોમીટર તો હશે. સુરત દાદા જોઈ લ્યો મિત્રો, હાથમાં છે સનસેટનો મસ્ત નજારો. અહીંથી એકદમ સરસ નજારો સનસેટનો. અને મિત્રો હવે અહીંનો નજારો તમે જોઈ લ્યો. આ સામું જે દેખાય ને, આપણે ત્યાં જવાનું છે. હવે દરિયા વિસ્તાર ચાલુ થઈ ગયો છે, એકદમ શાંતિ છે મિત્રો. અને આમ આપણે ભગવાનના દર્શન સૂર્ય દેવના કરાવું. સનસેટ થઈ રહ્યો છે. ચાલો આપણે જો ટાઈમ વેસ્ટ ન કરતા આગળ વધીએ. પવન સારો આવે ને, મજા આવે અહીંયા. આમ અંદર મોઢું રાખજે ભાઈ. હા જોવાય નહીં આમાં, પછી ને ઓલું થઈ જાય એટલે અંદર મોઢું રાખ. પછી જોજે હમણાં આપણે ખુલ્લું જગ્યા આવે નહીં. હો હજી હાકડો છે, પણ હવે થોડોક થઈ જાય હમણાં આગળ જતા. મિત્રો તમે લોકો આવો તો બપોરના ટાઈમમાં આવજો કે વહેલી સવારે આવજો, જેથી કરીને રાતે તમને જવામાં તકલીફ ન પડે. કારણ કે અહીંયા કોઈ માણસ હશે નહીં. અહીંયા દૂર દૂર સુધી કોઈ મને તો નથી દેખાતું, અને હજી તો આપણે ઘણું આગળ જવાનું છે. એટલે જેથી કરીને દિવસ દરમિયાન તમે આવો તો તમને પણ મજા આવે, કે રાતે કોઈ તકલીફ ન પડે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, અને તમને જ્યાંમાં મીઠું હોય દરિયાનું મીઠું સારાથી તમને જોવા મળશે. આ બધો મીઠાનો ભાગ જોવા મળશે મિત્રો. જુઓ પાણી છે બે સાઈડ, અને આપણે પહોંચી ગયા છીએ હવે. વધારે ઠંડો છે તો આપણે આપણા કાચ છે એ થોડા ઉપાડી લેશું, ઊંચા કરી લઈ કાચ, એટલે પવન જેથી કરીને આપણે તકલીફ ન કરાવે. ચાલો મિત્રો હવે આપણે 71 સ્પીડમાં આગળ વધશું. તો મિત્રો હવે સીધું તમારે આગળ વધવાનું છે, ક્યાંય વરવાનું નથી. આ તમને જે બતાવી છે એ આપણે દરિયાની અંદર પહોંચી ગયા છીએ. હવે કંઈક 3 કિલોમીટર જેવું છે, 3-4 કિલોમીટર સુધી આપણે કન્ટિન્યુ આગળ તો ચાલુ રાખીએ મિત્રો. તો મિત્રો તમે જુઓ છો બે સાઈડ પાણી છે અત્યારે, અને આપણે અટાણે આ ખાડી કહેવાય એની અંદર જ છીએ આપણે. સીધું જ કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે મિત્રો, ક્યાંય વરવાનું છે નહીં. પણ ખાસ અહીંયા સાવધાનીપૂર્વક ગાડી ચલાવવી પડે.
તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે આ સીધો રસ્તો અહીંયા 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક જાય છે જમણી સાઈડ અને એક જાય છે ડાબી સાઈડ. તો આપણે ડાબી સાઈડ જવાનું છે. ખાસ મિત્રો યાદ રાખજો, આપણે ડાબી સાઈડ જવાનું છે. આ ડેલો છે તો આપણે લીલા સેમાં અંદર જવાનું, આપણે આમ ડાબી સાઈડ વાર લેવાની ગાડી. આવો રસ્તો અને મિત્રો આવો તો અહીંયા એકલા ના આવતા, 2-3 જણા હોય સાથે તો જ આવવાનું, જેથી કરીને કોઈ તકલીફ ન પડે કારમાં કે તમને કોઈને એકલું ન લાગે, એટલે ખાસ. બાકી એકદમ સરસ જગ્યા છે મિત્રો. હવે આ એક ટેકરો છે, એ સ્પીડ બ્રેકર મોટો ચડી એટલે આપણે સીધું ઉપર ચડવાનું છે. થોડોક મિત્રો રસ્તો ખરાબ છે પણ સરસ છે, ધીરે ધીરે ચડાઈ જવાનું છે. પ્રોપર આપણે એક ઉપર ચડી ગયા છીએ અને અહીંથી આખો નજારો તમને મિત્રો બતાશે. અને દરિયો પાછો ભરેલો છે પાણીનો અત્યારે. જોઈ લો મિત્રો આ દરિયો. આકાશના દરિયો ભેગા થઈ ગયો લાગે. જોઈ લો મિત્રો સામે દૂર દૂર સુધી દરિયો દેખાય છે અને અહીંથી સામે પણ પિંડારા છે એ દેખાય આપણને. હોળીથી આપણે એકદમ નજીક જઈ શકીએ, બાકી તો પિંડારા ફરીને જવું પડે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં જવાનું હતું ત્યાં મહાદેવ. અને આખો દરિયો અટાણે દરિયાનું પાણી પણ છે. જોઈ લો મિત્રો સામે એકદમ પાછું વયું ગયું છે. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મમ્મી ઠેલીને લઈ લેજે. એ ઓલા મોટા ઉડકા તો છે હારા છો. એ પછી અટાણે પેલા દર્શન કરીને ભગવાન. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને મહાદેવનું નામ છે જડેશ્વર મહાદેવ. જોઈ લ્યો મિત્રો કેવી સરસ જગ્યા છે. વાહે પાણી દરિયાનું આવી ગયું છે. દૂર દૂર સુધી કોઈ વ્યક્તિ નથી. ફૂલ ઠંડો પવન છે. આમ જોઈ લ્યો મિત્રો, મહાદેવના સાનિધ્યમાં છે આપણે અત્યારે. આપણે વ્યૂ બતાવી દઉં. અહીંયા ધતુરો આવેલો છે મિત્રો. કેવી સરસ જગ્યા છે તમે જુઓ. નીચે નથી જવું, નહીં નીચે નહીં, આપણે તો લોટો ચડાવી દો બસ જાય હમણાં. જોઈ લો મિત્રો કેવો સરસ નજારો છે. આમ દૂર દૂર આકાશ ને દરિયો એક થઈ ગયા હોય ને એવું લાગે છે. અને અટાણે મિત્રો પાણી ત્યાં જતું રહ્યું છે, ત્યાં સુધી પાણી વયું ગયું છે. આપણે ઝૂમ કરીને બતાવું. જોઈ લો મિત્રો, એકવાર ચોક્કસ મુલાકાત લેજો. મેં ખાસ આ મિત્રોને બતાવવા માટે થઈને જ ખાસ વિડીયો બનાવ્યો છે. તો ચાલો આપણે શિવના દર્શન કરીએ.
કાઢો ધતુરો છે. ચાલો મિત્રો અંદર જાય. હર હર મહાદેવ નમઃ શિવાય. અહીંયા તો લાઈટ તો હશે ને. મિત્રો અંધારું છે અત્યારે તો. મહાદેવ પણ આપણે દર્શન કરાવું. કેમાં ખુલતું નથી. ઓકે, અંદર ખુલે છે. લાઈટ છે અહીં ક્યાંય? એ કાં છે આ તો હોય. ઓકે, ચાલો મિત્રો, લાઈટ તો પેટી છે. હવે મહાદેવના સન્નિધિ મંદિર આવી આપણે. મહાદેવ હર હર ભગવાન શિવ. મિત્રો ખાસ આવો તો તમે પાણી લેતા આવજો ઘરેથી. હું આપણે દર્શન કરાવું. આ લિંગ છે મહાદેવની, જે સ્વયંભૂ પથ્થરની લિંગ હોય ને એવું મિત્રો પ્રતીત થાય છે આપણને. જો મિત્રો, મહાદેવ હર ભગવાન શિવ. તો આ રીતના છે મિત્રો. અંધારું થઈ ગયું છે અને લાઈટ નથી અત્યારે અહીંયા. લાવો તો મમ્મી પાણી. અહીં લે લોટો, અહીંયા લઈ લે. ટોપ લધી લોટો લઈ લે, પછી આપણે નીકળીએ. ઉપરનું ધીરેથી લઈ લે. હાલો, હા એ નાનો જ જોઈ છે. અહીંયા લાવ. હવે તું છે ને આ પકડા લે. ફોન એ પકડી બેસી જાય. ખાલી આમ છેટે થયો, જો અડી ન જતો વચ્ચે. વિડીયો ચાલુ છે. આપણે મિત્રોને હજી બધાને બતાવવાનો વિડીયો ચાલુ જ છે ને? હા, ચાલુ જ છે. મિત્રો પાણી તમે લઈ આવજો સાથે. આપણે લોટો ચડાવીએ છીએ મહાદેવને. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પદે નિત્યમુગ્રાય ચ ગણપતિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખદનાય નમસ્તે મખધાતિને. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय नमः शिवाय. हे जड़ेश्वर महादेव अपना सिलो सदे भगवान शिव महादेव. अरे तू आम है ना, तू लोटो चलाई दे. पकड़ लोटो पकड़. बाने एम के जा हाथ अडाड़ दी लोटा जा. એને કે લોટામાં હાથ અડાડ દે. એને કે બા હાથમાં આમાં અડાડ દે. જા અહીંયા લો, લેતો જા મમ્મી. મિત્રો હવે ટપુભાઈ લોટો ચડાવે છે. હા, ઓમ નમઃ શિવાય બોલજે. તો મિત્રો મહાદેવના દર્શન કરી લ્યો અને અવશ્ય મુલાકાત લેજો મિત્રો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય ભગવાન જગદંબાધીશ. તો મિત્રો શક્ય હોય એટલા મેં આપને દર્શન કરાવવાની કોશિશ કરી છે. તો જરૂર જણાવજો મિત્રો. અને મહાદેવના દર્શન કરી કોમેન્ટમાં જરૂર કહેજો કેવું લાગ્યું આપને. હર હર મહાદેવ મિત્રો. ઓમ નમો નારાયણ.